તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફરી આવી જશે ઘણા ટાઈમ પછી એક નવા વિડીયોની સાથે. તો આજે અમારા બેનની લગ્નની ખરીદી હતી, તો અમે આવ્યા છીએ સુરત. તો અમારે અહીંયા રહેવા માટે મારા બેનનું એક ફાર્મ છે, તો ફાર્મે અમે રોકાવાના છીએ અને અંદરનો ફાર્મ તમને બતાવશું અને પછી જ્યાં જ્યાં ખરીદી કરવા જશું એ પણ બતાવશું. તો ચાલો તમને પહેલાં ફાર્મ બતાવીએ, અંદર જઈએ. વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ લગી. તો મિત્રો, આ છે આપણે ફાર્મ હાઉસનો અંદર એન્ટ્રી થવાનો ગેટ. તો ચાલો તમને અંદર જઈને અમે બતાવીએ. તો સવારમાં બધા મોર્નિંગ અંદર આ બધા અત્યારે ક્રિકેટ આવતા વેચ રમવા મળ્યા છે. આ બધું જોઈને વિજયભાઈ કે મારે પણ રમવું છે, તો વિજયભાઈને પણ એક વારો દઈએ. ને વિજયભાઈ બોલ ફગાવ્યો છે, એ હાલે મારી દીધો સગ્ગો. છોકરાને બધાને ધંધે લગાડ્યા અત્યારે સવારમાં. તો ચાલો મિત્રો, તમને ઉપરથી એક ફાર્મનો એક નજારો બતાવી દઉં. તો તમે જોઈ શકો છો, કવડું વિશાળ એક ફાર્મ હાઉસ છે. સામે દેખાય આપણું ફાર્મ છે અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તમને ત્યાં જઈને પણ બતાવીશું અંદરની વસ્તુ, અંદર કેવી કેવી વસ્તુ છે. આગળનું ગ્રાઉન્ડ છે, તો તમે જોઈ શકો છો. ખૂબ જ મસ્ત વસ્તુ છે, ખૂબ જ આનંદ કરવા એવી વસ્તુ છે. આ સામે દેખાય છે શેરડી છે, ચારે ફરતી શેરડી વાવેલી છે. વચ્ચે ફાર્મ હાઉસ છે, આગળનું ગ્રાઉન્ડ છે જે બ્લોક પાથરેલું છે. અને વિજયભાઈ જો અમે કંઈક ફોટોશૂટ કરતા એવું લાગે છે. વિજયભાઈ ફોટામાંથી ઊંચા નહીં આવે. તો ચાલો તમને આગળ જઈને બતાવી દઉં. મિત્રો, નીચેથી તમને એક વ્યૂ બતાવી દઉં. પુલ બુલ જોરદાર છે અને આ સામે દેખાય આપણું ફાર્મ છે. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને તમને બતાવીએ. તો ચાલો ફટાફટ ભાગો 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 ભાગો. હાલે તારે અહીંયા મળી ગયું આપણે ગુલાબ. તો તમે જોઈ શકો છો, આ ગુલાબ છે. અલગ અલગ પ્રકારના ગુલાબ છે બધા. આ ગુલાબનો કલર કેવો છે કે ટપો નથી પડતો. એ આ ફૂલ વ્હાઇટ કલરમાં છે, ઝીણી સાઈઝ, હાવ મીડિયમ. અને ધોમ ગુલાબ, આ છે ગુલાબી કલર. એમાંય પણ ધોમ ગુલાબ આવેલા છે. છોડવા નાનો પણ ગુલાબ બહુ ઝાઝા આવેલા છે. અને આ બાજુ સાઈડમાં તમે જોઈ શકો છો, આ કોથમરી છે, મેથી છે, સામે દેખાય મૂળા છે, શાકભાજી પણ છે. ફાર્મ હાઉસ અને બધું ઓર્ગેનિક ફાર્મ છે. ધીમે ધીમે ફાર્મ પાસે પગી જાય. તો ચાલો મિત્રો, તમને હવે અંદર જઈને અમે બતાવીએ. તો વિજયભાઈ આગળ જાય છે, તમને અંદર જઈને બધું એક્સપ્લેન કરશે, કેવી કેવી વસ્તુ છે તમને બતાવશે. તો ખોલીને બતાવો ફાર્મ કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં બતાવજો. ફાર્મનો આપણે ગેટ. વિજયભાઈ ધીમે ધીમે આગળ અંદર જાય છે. તો ચાલો તમને અંદરનો એક નજારો બતાવી દઈએ. તો આ છે આપણું ફાર્મ. અહીંયા આપણે નાઇટ રહેવાની છે. 4 દિવસ, જેટલા દિવસ બેનની ખરીદી પૂરી થાય ત્યાં સુધી આપણે રહેવાના છીએ. જે ભાઈ લાઇટ કરીને બતાવો એકવાર. વાવ, આકાશ જેવું છે. અત્યારે તો જો કે દિવસ એટલે બહુ મજા નહીં આવે. નાઇટનો સીન એક નંબર આવે છે, જોરદાર. સામે દેખાય સ્વિમિંગ પુલ છે. ચાલો સ્વિમિંગ પુલ તમને એક નજીકથી બતાવી દઈએ, મસ્ત મજાનો. વાવ, આ છે સ્વિમિંગ પુલ. ઉનાળામાં અત્યારે શિયાળો તો ભર, શિયાળામાં તો કંઈ નવા હે નહીં. આખે આખો સ્વિમિંગ પુલ છે. આખે આખો ભરીને અંદર નાહવાનું હોય છે ઉનાળામાં. ખૂબ મજા આવે છે. ઊંડો પણ ખૂબ છે અને લાંબો પણ ખૂબ છે. બીજી બાજુ આગળ આંટા મારે છે. અને આ છે નાના બાળકો માટેનો સ્વિમિંગ પુલ. વિજયભાઈ ધીમે ધીમે અંદર ઉતરે છે. વિજયભાઈ તમને આગળ માપીને બતાવશે કેટલો ઊંડો છે, કેમ છે. તો તમે અંદાજ લગાડી શકો કે કેટલો ઊંડો છે અને કેટલો લાંબો છે. જો આ પાઇપ સુધી પાણી ભરવામાં આવે છે, એની ઉપર પણ ભરી દેવામાં આવે. રેડી વિજયભાઈ. જો આ રીતે તરવાનું હોય છે. વિજયભાઈ તમને કરીને બતાવે છે. 50 ફૂટ લાંબો છે. અને સામે જો દેખાય છે નાનું એવું, એ બાળકો માટે જ. જો અહીંથી પાણી આવે છે અને પાણી પણ ડેકોરેશનમાં ઉડતું ઉડતું પાણી આવે છે. ને ઢાળવું હોય છે. નાના છોકરાનું છે. નાના છોકરા માટે નાવાની વસ્તુ છે ત્યાં છે. આ નાના છોકરામાંથી ઉતરવાનું, નાના છોકરાને પાળીને આ બાજુ નહીં આવવાનું. અને આ છે મોટામાં. તો ચાલો મિત્રો, તમને એક નવો બાગ બતાવીએ. આજે પિક્ચર મૂવીમાં તમે જોયું હિરોઈનનું નાતી હોય, કેવી રીતે નાતા હોય, એ બાગ પણ અહીંયા છે નાનો એવો. તો ચાલો તમને એકવાર ઓપન કરીને બતાવીએ. તો વિજયભાઈ તમને ઓપન કરીને બતાવે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. ખૂબ જ મજા આવે છે. ફાર્મનો આનંદ લેવાનો છે. અમે પણ લઈશું અને તમે પણ જોઈને આનંદ લેજો.
તો વિજય હમણાં ખોલીને બતાવે છે તમને. જો આ રીતનું કંઈક અંદર હોય છે. જો આ રીતનું આ સારા પતિ જે તમને વાટકી જેવું દેખાય છે, ત્યાંથી પાણીનું પ્રેશર આવતું હોય. નાની મોટી લાઇટો ગોઠવેલી હોય છે, આમાં ફૂલ પ્રેશરમાં પાણી આવતું. આની અંદર બેસી જવાનું, અંદર નાની નાની સીટું બનાવેલી છે. જો આ બધામાંથી પાણી પડે છે. સામે છે એસી જેવું ઠંડુ કુલિંગ વાળું ગરમ પાણી, બધી સિસ્ટમ હોય છે આમાં. તમે જે મૂવીમાં જોયું હોય હિરોઈન નાતી હોય એ બાગ છે આના. અને અહીંયાથી બધું કંટ્રોલ કરવામાં આવે. પાણીનું પ્રેશર, આ એનું કીબોર્ડ છે, રિમોટ કંટ્રોલ દ્વારા હાલે છે. આનાથી તમે પાણીનું પ્રેશર વધુ ઘટું કરી શકો છો. લાઇટું છે આનાથી કરી શકો, ગરમ પાણી છે, ઠંડુ પાણી, બધું આનાથી થઈ જાય. તો ચાલો મિત્રો આગળ હવે તમને અમે વોશરૂમ બતાવી દઈએ. જો કે વોશરૂમ ક્યાંય બતાવવાની વસ્તુ નથી, પણ હવે તમને બતાવી દઈએ. ફાર્મની વસ્તુ બધી બતાવવાની તો છે જ આપણે. તો આ રીતનું કંઈક વોશરૂમ છે. તો સામે જે વ્હાઇટ કલરનું દેખાય છે એ છે હીટર, જે ઓટોમેટિક ગરમ પાણી આવે, ઠંડુ પાણી આવે. અને આ પીનામાં નાખીને ટાપ પાડી ગયો એટલે આજે 3 નળ છે. વિજયભાઈ તમે ચાલુ કરીને અમારે બતાવે છે. આ નળ ચાલુ કરો એટલે અહીંયા ગરમ પાણી આવે. જો કે આપણે પીન નથી નાખેલી એટલે પાણી નહીં આવે. અને આ સાઈડનો નળ ચાલુ કરો એટલે ઠંડુ પાણી આવે. બંને સાઈડ શરૂ કરી દો એટલે ઠંડુ ગરમ ભેગું આવે. આ ચાલુ કરી દો એટલે પાણી આપણું ચાલુ. અને બંને સાઈડથી વચમાં કરી નાખો એટલે આ ફુવારો ચાલુ થઈ જાય. આ રીતની બધી સિસ્ટમ અંદર ગોઠવેલી છે. એક્ઝેસ્ટ ફેન છે, કપડાં ટીંગળ એન્કર છે, સામેની સાઈડ એક કાચ છે, ગેંડી વગેરે. તો અત્યારે મિત્રો અમે ફાર્મની ઉપર આવી ગયા છીએ, અગાસી ઉપર. અગાસી ઉપરથી તમને એક વ્યૂ બતાવી દઈએ નાનો એવો, કે જો અહીંયા ખેતીવાડી કરેલી છે અને બધું ઓર્ગેનિક છે. કોબી છે, ફ્લાવર છે, બ્રોકલી છે, મૂળા છે, મેથી છે, કોથમરી છે, વાલોર છે, પછી જમરૂક વગેરે વગેરે બધી વસ્તુ અહીંયા અલગ અલગ. અને નવીન વાત તો એ છે કે 12 માસ કેરી છે. અત્યારે હાલમાં ભર શિયાળામાં કેરી પણ આવેલી છે, ડુંગળી કરેલી છે, પોપિયા છે. તો જ્યારે નીચે જઈ ત્યારે તમને બતાવીશું. તો આ રીતની કંઈક વાડી છે. આ જે આંબો છે 12 માસ છે. 12 માસ કેરી આપે છે. એ અત્યારે પણ આવેલી કેરી છે. નીચે જઈને તમને બતાવીશું. અત્યારે અમે અગાસી ઉપર આવેલા છીએ. અને ચારે પરથી એવું દેખાય છે બધી શેરડી છે. અને આ જે છે એ કટર મશીન છે, નાનું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર કહેવાય. એ બધી ખેતી આનેથી જ કરવામાં આવે છે. અમે જ્યારે નીચે જઈએ ત્યારે તમને ઝાંકીને પણ બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, ખૂબ જ મજા આવશે. તો મામાએ મને કટર મશીન ચાલુ કરી દીધું છે. અને હાલો થોડુંક લેવરે પણ આપી દીધું, સેટિંગ મેળવી દીધું છે. હવે હું આ મશીન આગળ ટ્રાય કરું છું. હાલો તો ક્લાસ દબીને હાલ ઉપાડી દીધો, ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. એકદમ મસ્ત ખેતી થઈ જાય છે. કુણી માખણ જેવી ખેતી જાય છે. બધી વસ્તુ ચોપ્પા કરવા બહુ સારું પડે છે. સારું મારા હાથમાં રહેતું નથી, ભાગે બહુ છે આગળ. એ લ્યો ખૂંતાડી દીધું. આ જ વાંધો હતો આપણને ફાવેની ડાયા થાય ને એટલે આમ જ થાય. આપણથી કાંઈ નીકળવાનું છે નહીં. ટ્રાય મારી ગઈ તોય નહીં નીકળવું. મારા મામા આવ્યા છે, એવા કાઢીને બતાવજો. જરાક ઊંચું કરી મૂકી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, એટલે ઓટોમેટિક નીકળી જાય. આ રીતનું આંકવાનું છે. વિજયભાઈ કે મારે આંકવું છે. ચાલો વિજયભાઈ ટ્રાય કરી છે, કંઈક આ રીતની ખેતી કરે છે. વિજયભાઈ તો ઠેકડા મરાવે છે કે વિજયભાઈ તમે એને આંકો છો કે એ તમને આંકે છે કે ખબર નથી પડતી. પાછળથી ક્યાં હતું જો ઊભું રાખી દીધું ને. હાલો આંકો થોડું તમે, તમારો શોખ પૂરો થઈ જાય. હાલો વિજયભાઈ ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. તો મામા લઈ આવ્યા છે વાડીનું ઓર્ગેનિક પોપિયું. મામા કે ભાણા તે ખા, મેં કરી શરૂઆત. આ હા એ ગળ્યું મધ જેવું પોપિયું છે. પણ અમે બધા બેઠા બેઠા પોપિયું ખાવાનું ચાલુ કર્યું. વાડીનું પોપિયું તો ઓર્ગેનિક, મજા જ આવી ગઈ. ગળ્યું ગળ્યું મધ જેવું. અમે બધા બેઠા બેઠા પોપિયા ખાઈ છીએ. મામા શેરું કરે છે. પશુ અને બધા બેઠા છે અમારો હાળવાનો. તો પછી નાસ્તો પાણી કરીને ખાઈ પીને નીકળી ગયા અમે માર્કેટમાં ખરીદી કરવા. તો મિત્રો હવે પછીનો વિડીયો આપણે નેક્સ્ટ વ્લોગમાં આવશે. ત્યાં સુધી બધાને બાય બાય.